ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. ગોળ ખાવાથી આંખોની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. 2. એલોવેરાના સેવનથી એસિડિટીની સમસ્યાને ઓછી કરી શકાય છે. 3. પિસ્તામાં રહેલા ફાઇબર પાચનમાં મદદ કરે છે. પિસ્તાના નિયમિત સેવનથી આંતરડાના સ્વસ્થ રહે છે અને કબજિયાત જેવી સમસ્યાથી દૂર રાખે છે. 4. બટાકાને ઉકાળવાથી તેમાં ફાઇબરનું પ્રમાણ વધે છે, જે સ્વસ્થ પાચન અને પેટના સ્વાસ્થ્યને ટેકો આપે છે. 5. ગાજર ઉકાળવાથી તેના કોષ તૂટે છે અને તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટો વધુ અસરકારક બને છે. આ તમને ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે. 6. તાંબાના પાનને છાંયડામાં સૂકવીને તેમાંથી પાવડર બનાવો. દરરોજ 1 ચમચી આ પાવડર નવશેકા પાણી સાથે લો. તેનું સેવન ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. 7. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે અળસીના બીજમાં જોવા મળતા પોષક તત્વો શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. 8. વરિયાળીમાં રહેલું ફાઇબર પેટમાં સફાઈનું કામ કરે છે અને પેટને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. આ માટે તમે વરિયાળીનું પાણી પી શકો છો. 9. ગોળ ખાવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. 10. દરરોજ 1 કપ અથવા 250 મિલી નારિયેળ પાણી પી શકાય છે. તેનાથી શરીરને ઘણો ફાયદો થાય છે. 11. ઘરમાં પાણીમાં ફિનાઇલ નાખી તેનું પોતું કરવાથી માખીઓ નથી આવતી અને ઘર પણ સાફ રહે છે. 12. વરસાદમાં માખીઓને ઘરથી દૂર રાખવા માટે ફુદીનાનો છોડ અને લવંડરનો છોડ લગાવી શકો છો. આની ગંધ માખીઓને પસંદ નથી. 13. તજ પત્તાને સળગાવી તેનો ધુમાડો કરી તેને ઘરમાં ફેરવો. આનાથી પણ તમે માખીઓથી બચી શકો છો. 14. ગેસની સમસ્યામાં આરોગ્ય નિષ્ણાતો દૂધ ન પીવાની સલાહ આપે છે. 15. ફેટી લીવરથી પીડિત દર્દીઓએ દૂધના સેવનથી દૂર રહેવું જોઈએ. 16. ઘણા સંશોધનો અનુસાર સીધી જ્યોત પર રોટલી પકવવાથી એક્રેલામાઇડ અને કાર્સિનોજેન્સ જેવા રસાયણો બહાર આવે છે. અભ્યાસ મુજબ કેન્સરનું જોખમ રહેલું છે. 17. વૃદ્ધાવસ્થાને રોકવા માટે નિયમિત વ્યાયામ કરો. ત્વચાને યુવાન બનાવવા અને શરીરને લવચીક બનાવવામાં મદદ કરે છે. 18. તમારી જાતને યુવાન રાખવા અને વૃદ્ધત્વને રોકવા માટે પૂરતી ઊંઘ લો. સારી ઊંઘ ત્વચાને સારી કરવામાં અને તેને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. 19. સવારે ખાલી પેટ પપૈયું ખાવાથી વજન ઉતરશે. 20. ગરોળી ભગાડવા માટે કોફીના પાવડરને તમાકુમાં ભેળવીને તેની નાની નાની ગોળીઓ બનાવીને જ્યાં વધારે ગરોળી આવે છે તે જગ્યાએ મૂકો. 21. લીંબુ પાણી અને ચિયા સીડ્સના આ પીણામાં ફાઇબર જોવા મળે છે, જે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. 22. ચોમાસામાં હાથ અને પગની ચામડી નીકળવાની સમસ્યામાં એલોવેરા જેલને ફાયદાકારક માનવામાં આવે છે. 23. વિટામિનની ઉણપ તમારા નર્વસ સિસ્ટમ પર અસર કરે છે અને તમને ડિપ્રેશન તરફ લઈ જાય છે. 24. વિટામિન સી ઉણપથી શરીર ઘણીવાર થાક પણ અનુભવતું હોય છે અને આ વિટામિન શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. 25. મસાલાને ભેજવાળી જગ્યાએ રાખવાનું ટાળો. ભેજવાળી જગ્યાએ મસાલા વધુ ઝડપથી બગડવા લાગે છે અને તેમાં જંતુઓ પડે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.